हाय एवरीवन, गुड मॉर्निंग, दिस इज जय एंड दिस माय व्लॉग। सो फाइनली गाइस मैं સવારનો વિડીયો ચાલુ કરી દીધો છે, મતલબ વ્લોગ ચાલુ કરી દીધું છે. તો હું અત્યારે છે ને ઘરે જવા માટે નીકળી ગયો છું, મારા ઘરે મતલબ ફ્લેટથી ફોર એક્ઝામ્પલ, કેમ કે હું ઘરે જ આવું છું આજે સવારમાં 8 વાગે વહેલો ઉઠતો તો નથી ગઈ વાર, પણ તો જાઉં છું. આ છે ઇટ્સ માય ફ્લેટ, લાસ્ટ ફ્લોર. તું મારા ફ્લેટથી નીકળી ગયો છું, થોડી તે દૂર છું, મતલબ અહીંયાથી નીચે ઉતર્યો છું ફ્લેટથી, થોડી વારથી જઈશ. ફાઇનલી મેં ઘરે જાઉં છું અને મેં ઘરે જવા માટે જ નીકળી ગયો છું. અહીંયાથી મારા ફ્લેટથી જશે, અહીંયાથી સામે મારું ફ્લેટ છે જે અહીંયાથી હું રહું છું. અહીંયાથી હું ઘરે જવા માટે નીકળી ગયો છું. મારું ફ્લેટ છે જે નાના બજાર વલ્લભ વિદ્યાનગરની અંદર છે. જે અહીંયાથી વલ્લભ વિદ્યાનગરથી વલ્લભ વિદ્યાનગર એક નાનું સિટી છે જેની અંદર નાના બજાર છે. એમાં 2 બજાર પડે છે, એક તો મોટા બજાર તે નાના બજાર. તો અમે લોકો નાના બજારમાં રહીએ છીએ. મારે અહીંયાથી ચાલતું જવું પડે છે કેમ કે અહીંયા તો ઓટો નહીં મળે. તો અહીંયા એક સર્કલ છે BOB કરીને, જ્યાં ઓટો મળશે મને, અને હું ત્યાંથી ઓટો પકડીશ અને ઓટો પકડીને મેં સ્ટેશન જઈશ ને સ્ટેશન મેં રિઝર્વેશન કરાવી છે. તો ત્યાં મારી બસ આવશે 38, તો 38 બેસીશ અને હું મારા વિલેજ જતો રહીશ ફાઇનલી. તો અહીંયા તો ચાલવું પડે છે, મારી જોડે બાઇક નથી તો હું ચાલતો જાઉં છું. આ છે નાના બજારની સોસાયટીઓ, જ્યાં આ સ્ટેટ વે છે જે મારા ફ્લેટ બાજુ જાય છે. હું સવારમાં નાહી ધોઈ ફ્રેશ થઈને આવ્યો છું. મારા પેટમાં પાણી પણ નહોતું તો પણ મેં આવી ગયો સવારમાં. મોરા ચાલુ કરી અને પાણી ટંકી ભરાય ને મેં આ જે સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે એ આપણા બપ્પાની મૂર્તિ લાવવા માટે, મતલબ વલ્લભ વિદ્યાનગરનું સૌથી મોટામાં મોટી જે મૂર્તિ લાવે ને તો અહીંયા જ લાવે આપણે. તો અહીંયા પ્રોગ્રામ તો પતી ગયું છે, બટ તમને બતાવી દઉં કે વિદ્યાનગરની જે મોટી મૂર્તિ બપ્પાની આવે ને એ અહીંયા જ આવે, જે અમારા ફ્લેટથી વધારે દૂર નથી, બહુ નજીક જ છે. અમે લોકો આવ્યા હતા પણ એ સાંજે અહીંયા જ છે. મારે હજી ચાલવું પડશે થોડું વધારે, કેમ કે સર્કલ છે, મને ઓટો અહીંયાથી મળવાની નથી હજી, પણ થોડું આગળ જવું પડશે. સો ગાઈઝ હું મેન રસ્તા પર તો આવી ગયો છું, બટ મને એવું લાગે છે કે હા ક્યારે કર્યું મને ખબર નથી, ક્યારે થયું. હું તો અહીંયા આવતો જ નથી રેગ્યુલર. તો ઘરે જવા માટે મારે આ રસ્તા પર આવવું પડે. એકચ્યુઅલી આ રસ્તો છે ને અહીંયાથી આજે બગડી ગયો છે, આના સીધો કરે છે લોકો. કામ ચાલુ છે રસ્તાનું, તો ઓટો તો અહીંયાથી નહીં મળે કેમ કે આ રસ્તે આવતી હતી, બટ મારે જવું પડે સર્કલ બાજુ, થોડી આગળ છે અહીંયાથી. કામ ચાલુ છે અહીંયા, તો મને ઓટો તો અહીંયાથી મળી જતી, બટ કામ ચાલુ છે એટલે અહીંયા બધું બંધ છે અત્યારે. બીજા રસ્તાથી આવતી હશે, ક્યાં બાજુથી આવે મને ખબર નથી. શાયદ આગળથી મળી જાય તો સારું, કેમ કે મારી જે મેં રિઝર્વેશન કરાવ્યું હતું ને એ 8:30 મારી બસ છે, તો અત્યારે થઈ છે 8:12. પછી તો વાર છે, અડધા કલાકમાં તો હું પહોંચી જઈશ આરામથી જ. કાકા ચાલ્યા સવારમાં કામ કરવા માટે. શું મને ખબર નથી કામ કરે, એકચ્યુઅલી કામ કરે છે કે ક્યાં જાય છે, બટ જાય છે. ઇટ્સ અ વ્યૂ ઓફ વલ્લભ વિદ્યાનગર. ફાઇનલી ગાઈઝ મને અહીંયાથી ઓટો મળે એવું મને લાગે છે, બટ હવે ખબર નહીં આવશે કે નહીં આવે મને ખબર નથી એકચ્યુઅલી, બટ આવશે તો મને એવું લાગે છે રિક્ષા મળી જશે અહીંયાથી. હું અહીંયાથી ચાલતો બહુ દૂર આવી ગયો, બહુ મતલબ બહુ દૂર.
ઓટો મળે તો સારું એમ. ચલો ફાઇનલ. બસ સ્ટેન્ડ 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 બસ સ્ટેન્ડ કેટલા રૂપિયા કેટલા સ્પેશિયલથી થવા છે જલ્દી તો જઈએ નજીક તો રહીએ છીએ ત્યાંથી લોકલ ઓટોવાળા મને કંઈ સ્પેશિયલ લેવું પડશે અમે લોકો અહીંયાથી જરૂર 20 રૂપિયામાં જઈએ છીએ સ્પેશિયલ લેવું એવું કહે છે મને સવારમાં શું યાર કાકા સ્ટેન્ડ બસ સ્ટેન્ડ तो गाइस फाइनली मेरे को ऑटो मिल गया है अभी मैं जाऊंगा स्टेशन देन बस आएगी मेरी 8:30 को तो जाऊंगा बस स्टेशन पे आ गया हूँ मेरा टाइम हो गया है अभी बस का 8:24 થઈ ગઈ છે ને બસ શાયદ આવી ગઈ છે મને એવું લાગે છે ખબર નહીં મિસ થઈ ગઈ તો શું કરીશ ને કશું નહીં બીજી આવે છે બટ રિઝર્વેશન હતી તો ખબર નહીં આવે ચેક ચેક જલ્દી ચેક ઇટ ધીસ ઇઝ ધ બસ સ્ટેન્ડ ઓફ આનંદ યુ કેન સી હિયર રાઈટ નાઉ આ છે બસ સ્ટેશન આપણા વિદ્યાનગરથી થોડી જ દૂર જે આણંદ બાજુ આવેલી છે આણંદ અને વિદ્યાનગર અલગ અલગ છે બંને કેવું ના સમજતા તમે હા છે આણંદ અને અમૂલ યાર એવું છે મતલબ વિદ્યાનગર છે મારી બસ ક્યાં છે મને ખબર નથી गाइस मेरे को बस मिल चुकी है और मैं सीट भी फाइनली मेरे को ना ये सीट मिल गई है बस में बैठ गया हूँ ઘરે જવા માટે 2-3 કલાક લાગશે બસમાં બેસવું પડશે 2-3 કલાક 3 થી 4 કલાક લાગે કેટલા 4 કલાક મેક્સિમમ 3 લાગે પણ ખબર નહીં હોય 4 લાગી જાય મને ખબર નથી તો મને બસ તો મળી ગઈ છે 12 લાખ से ઘરે પૂછતા आप बने रहे मेरे ब्लॉग के साथ मगर ब्लॉग साथ जोड़ा ही रहो
सो गाइस फाइनली यार बस में बेसी बेसी થાકી ગયા અમે તો બસ અહીંયા છે ને આપણે સેવાલે સ્ટેશન પર ઊભી રહી છે 5-10 મિનિટ માટે નાસ્તો કરવા માટે. મેં નહીં કર્યું, મને ગમે નહીં એટલે કરવું જરૂરી નથી નાસ્તો. ઘરે જઈને જમીશું હવે સીધું ભાઈ સાથે લેવા માટે આજે ત્યારે લીમડી સ્ટેશન સુધી. બસમાં બેસી બેસીને બોરિંગ થઈ ગયો મેં, તો મેં કીધું થોડુંક અહીં સેવાલે સ્ટેશન છે એનું વાઇફ કેવું છે તો મતલબ શૂટ કરી લઉં થોડું ઘણું, મતલબ થોડું ઘણું બ્લોગ તો બને, મતલબ 1-2 ક્લિપ બનશે તો મેં કીધું ચલો થોડુંક શૂટ કરી લઉં. તો આ છે સેવાલે સ્ટેશન. એટલી બધી ક્લીન નથી, લો છે લો, બતાવું તમને. હા છે તૂટેલી ફૂટેલી છે, એટલી બધી સારી નથી. જે આપણે લીમડી સ્ટેશન છે મતલબ બહુ ક્લીન. 5-10 મિનિટ ઊભું રહેવું છે અને પછી બસ જશે અમારી. જે હમણાં મતલબ બસના જે ડ્રાઈવર લોકો છે ને એ લોકો નાસ્તો કરવા માટે ગયા તો 10-5 મિનિટ માટે ઊભી રહેશે તો હું બહાર નીકળી ગયો. સિમ્પલ. તો આ છે વ્યૂ. આવી છે નેક્સ્ટ નડિયાદવાળી ગાડી, પાછળની સાઈડ છે. અને આ છે આપણી જેમાં હું બેસીને આવ્યો છું. રહી જવાની હતી બટ મેં મતલબ જતી રહેવાની હતી. બસ જસ્ટ મારા માટે 2 મિનિટ ઊભી હતી ગાડી. મને તો મતલબ પેલી મેડમની અંદર એવું કહે છે કે જલ્દી આવવાનું રાખો, તે રિઝર્વેશન કરાવો ત્યારે. તો મેં શું કરે યાર, હવે મેં ટાઈમ ટુ ટાઈમ આવતો હતો બટ થોડું મતલબ ઓટો નહીં મળી તો થોડું પ્રોબ્લેમ થઈ ગઈ હતી, તો થોડું મોડું થઈ ગયું હતું યાર. મારે સાંજે જ આવવાનું પ્લાન હતો, મતલબ ટ્રેનમાં પણ યાર ટ્રેનમાં નહીં ગયો, ટ્રેનમાં જવાનું કેન્સલ કર્યું. તો બસ રિઝર્વેશન કરાવી દીધી હતી ટિકિટ. તો એમાં પણ થોડું આવતા ટાઈમ પ્રોબ્લેમ થઈ ગઈ બટ કશું નહીં, મેનેજ થઈ ગયું. તો આ છે મારી બસ જે મને પહોંચાડે છે દાહોદ મીન્સ લીમડી સ્ટેશન. આ છે એકચ્યુઅલી આ ચાલુ જ જશે બટ હું લીમડી ઉતરી જઈશ, સીધી વાત. કેમ કે આપણે તો લીમડી ઉતરીને તો હું લીમડી જ ઉતરી જઈશ ને, સિમ્પલ વાત. તો મેં બતાવું મેં ઘરે પહોંચીશ ને. You said never let me go. 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 You said never let me go.
તો ગાઈસ ફાઇનલી યાર 2-3 કલાક બેસીને હું થાકી ગયો છું બસમાં. હું અત્યારે આવી ગયો છું લીંબડી સ્ટેશન. હમણાં જ દૂર મતલબ 1-2 મિનિટ થઈને પાછું ચાલુ કરી દીધું, બ્લોગિંગ ચાલુ કરી દીધું. બતાવવું તો પડે ને. આ છે અમારું લીંબડી સ્ટેશન. હવે હું ડાયરેક્ટ મતલબ ઘરે નહીં જતો, હું ડાયરેક્ટ દાહોદ જ જઈશ. દાહોદથી સીધું ક્રિકેટ રમવા. ગેટ પણ જોડે જ લાવે છે, તો ડાયરેક્ટ જ જઈશ મેં ક્રિકેટ રમવા માટે સ્પેશિયલ. આ છે લીંબડી સ્ટેશન અમારું. વધારે મોટું નથી બટ નાનું છે, બટ સારું છે. ફેશન ને કેવું છે અને કાંઈ જગ્યાએ પર ચાલ નહીં પછી સાઈડવાળી દુકાન છે અહીંયા બ્રિજે લગતાવાળી આપણી વારી નહીં આવે. ये था मेरा आज का वीडियो जो मतलब मैं आनंद से करता गया मतलब दावत तक. तो मतलब ये मतलब ये मेरा ब्लॉग था. तो थैंक यू एंड वॉचिंग द वीडियोस एंड लाइक शेयर एंड देन सब्सक्राइब. थैंक यू, बाय बाय.